વડનગર તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ 2026 ભાજપનો દબદબો 18માંથી 15 બેઠકો પર વિજય મેળવ્યો છે। કોંગ્રેસે માત્ર 3 બેઠકો જીતી છે, જ્યારે અન્ય પક્ષો ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા છે। મુખ્ય બેઠકોના પરિણામ 1. બાદરપુર બેઠક અબ્બાસભાઈ ધરખડ આઈએનસી 1365 મત, ગુલામ હસન હીરા બીજેપી 1643 મત, વિજેતા બીજેપી। 2. છાબલિયા 1 બેઠક અડખાજી ઠાકોર આઈએનસી 1568 મત, વિજેતા આઈએનસી। 3. છાબલિયા 2 બેઠક રમીલાબેન ઠાકોર આઈએનસી 1440 મત, જાગૃતિબેન પટેલ બીજેપી 1839 મત, વિજેતા બીજેપી। 4. જાસ્કા બેઠક લલિતાબેન ઠાકોર આઈએનસી 1548 મત, ભાવનાબેન ઠાકોર બીજેપી 1821 મત, વિજેતા બીજેપી। 5. કહીપુર બેઠક રમીલાબેન ઠાકોર આઈએનસી 1559 મત, ચેતનાબેન ઠાકોર બીજેપી 2444 મત, વિજેતા બીજેપી। 6. કરબટિયા બેઠક નર્મદાબેન ઠાકોર આઈએનસી 1904 મત, વિજેતા આઈએનસી। 7. કેસિમ્પા બેઠક સબાનાબેન આગલોડિયા બીજેપી 2296 મત, વિજેતા બીજેપી। 8. મલિકપુર વડ બેઠક કનુજી ઠાકોર બીજેપી 1788 મત, વિજેતા બીજેપી। 9. મોલીપુર બેઠક મુનીરાબાનુ ફકીર બીજેપી 2971 મત, વિજેતા બીજેપી। 10. શાહપુર હું સુલતાનપુરના તમામ ધર્મના જાતિના અને તમામ સુલતાનપુરના મારા ગ્રામજનો ભાઈઓ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને આટલી જંગી બહુમતીથી જીતાડ્યો એ બદલ સુલતાનપુરનો ખૂબ ખૂબ આભારી રહીશ। અને આ તબક્કે આપના માધ્યમથી કહેવા માગું છું કે સુલતાનપુરના એક એક વ્યક્તિની હું દિલથી સેવા કરવાનો છું અને આવનાર સમયમાં સુલતાનપુરમાં સારા એવા કામો કરવાનો છું। ખૂબ ખૂબ આભાર સુલતાનપુરની જનતાનો, ખૂબ ખૂબ આભાર। મારું નામ ઠાકોર અળખાજી દલસંગજી, હું તાલુકા પંચાયત 1માં સાબલિયા સીટ ઉપર ઉમેદવારી કોંગ્રેસ પક્ષ તરફથી નોંધાવી હતી। તો આજે મારો વિજય થયો છે અને મારી લીડ ટોટલ 500ની છે। તો સાબલિયા ગામના તમામ મતદારોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। જેને મજૂરી કરી છે એ તમામ મતદારોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। લીડે વિજય થઈ છું, તો બધાનો સાથ સહકાર ખૂબ ખૂબ મળ્યો છે, તે બદલ મારા તરફથી બધાને ખૂબ ખૂબ આભાર। મારું મૂલચંદભાઈ, મારું ગામ આનંદપુરા, અમારા ભાજપના કેન્ડિડેટ તરીકે તાલુકા ડેલિગેટ ઉમેદવાર પટેલ જાગૃતિબેન બ્રિજેશભાઈ, તેમને ભાજપના લેવલ ઉપર મેન્ડેટ મળ્યો હતો અને આજે અમે 186 મતની લીડ લઈને અને વિજેતા થયેલ છીએ। તો અમારી સીટમાં તમામ ગામ આવેલા હોય એ દરેક ગામના વડીલો, યુવાન મિત્રો, બહેનો દરેકનો જાગૃતિબેન બ્રિજેશભાઈ વતી હું આભાર માનું છું। અને અમારો વિજય એ તમારો વિજય છે। તો દરેક જગ્યાએ જે સાથ અને સહકાર આપ્યો એ કાયમ માટે અમને સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી। જય અંબે। ભાવનાબેન પિન્ટુજી, જાસ્કા ગામનો આભાર। જનતા પાર્ટીના કેન્ડિડેટ ભાવનાબેન પિન્ટુજી અને જાસ્કા ગામ અને બાબીપુરોએ જે મને સાથ સહકાર અને સમર્પણ, પ્રેમ અને આશીર્વાદ જે આપ્યા છે એ બદલ જાસ્કા અને બાબીપુરા ગામનો હું ઋણી છું અને તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। આજે મોદીજી એ જાસ્કા આ બંનેનો પરિવારનો નાતો છે। મોદીજી એ અમારા વિસ્તારના છે, એટલે જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને જે વિશ્વાસ અમારા ગામનો જે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ છે એ વિશ્વાસ આજે ખુલીને દેખાઈ આવ્યો છે। એ બદલ વોટરોનો, મોદીજીનો, ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારી લીડ એ 600ની લીડ આવેલ છે, જે 1800 મને મળેલ છે અને હોમાભાઈને કોંગ્રેસમાં 1200 મળેલ છે। એટલે ગામને ખૂબ સાથ સહકાર આપ્યો છે, એ બદલ ગામનો પણ આભાર, ગામના આગેવાનો પણ આભાર અને મારા મોદીજીનો પણ ખૂબ ખૂબ આભાર।